એક સારી જોબ મળી જાય, મને એક સારી જોબ મળી જાય, એક મારો નાનો બિઝનેસ શરૂ થઈ જાય અને એક આવક શરૂ થઈ જાય તો હું સેફ થઈ જાઉં, એવું પ્રોગ્રામિંગ આપણા માઇન્ડમાં હોય છે. અને એના હિસાબે આપણું માઇન્ડ કન્ફ્યુઝ માઇન્ડ હોય, અને કન્ફ્યુઝ માઇન્ડ જે હોય એ કોઈ સ્પેસિફિક દિશામાં આગળ જઈ શકે નહીં. કોઈ ધક્કો લાગે એટલે પાછું મોડ ચેન્જ થઈ જાય. તો મોટાભાગના જે લોકો નિષ્ફળ થયા એમાં કોઈ સ્પેસિફિક ગોલ ડિસાઈડ હોતો નથી. બરાબર છે. આપણે જોઈએ તો સૌથી પહેલા આખા દુનિયાની અંદરની વાત છે. આ જે સાયન્સ છે એ વર્લ્ડ વાઇડ સાયન્સ છે. ફક્ત સુરત માટેની આ સાયન્સ દુનિયાના દરેક દેશમાં, આપણા રાજ્યના ને દેશના દરેક ગામડાના દરેક વ્યક્તિને લાગુ પડતી બાબત છે. આર્થિક બાબતની અંદર વર્લ્ડ વાઇડ લગભગ 4 થી 5% લોકો ખૂબ સફળ થાય છે, અને બાકીના જે છે એના કરતા 10% લોકો એવા હોય છે કે જે ફાઇનાન્શિયલ ફ્રીડમ થઈ જાય. બરાબર, એને પૈસા કમાવા માટે મહેનત ના કરવી પડે. અને બાકીના જે 30% છે એ રિટાયરમેન્ટ થયા પછી પણ પોતાનું લાઈફને બેટર મેન્ટેન કરવા માટે થઈને નાનું મોટું કામ તો કરવું જ પડે છે. અને 30% લોકો છે એ મરે ત્યાં સુધી એને કામ કરવું પડતું હોય છે, અને બાકીના 33% તો કામ કરતા કરતા જ મરી જાય છે. એને ખબર પડતી નથી ક્યાં જવું છે. બરાબર છે. તો વાય મોસ્ટ ઓફ પીપલ ફેલ, શું કામ થાય છે? અને જો મેં તમને વાત કરી ઇન્ટેલિજન્સની, બરાબર, બિગ બી અમિતાભ બચ્ચન, એમની પાસે અભિનયની કળા એ નંબર 1 છે ને, ઇન્ટેલિજન્સ પણ ઘણું બધું છે. પણ કોણ માણસ ક્યારે નિષ્ફળ જાય એને કોઈને ખબર હોતી નથી, અને એ વાતની પણ એમને પણ ખબર નહોતી. અને એ પણ જ્યારે એણે 94માં ABCL ની કંપની ચાલુ કરી અને પોતે કોણ બનેગા કરોડપતિના શોને હોસ્ટ કરે છે, એ ફરી પાછા એને મૂળ સ્થિતિમાં લાવ્યા. તો આટલી બધી ટેલેન્ટ આપણી પાસે નથી તો આપણે તો નિષ્ફળ થવાના છીએ, તો પાકું જ છે, નિષ્ફળ થયેલા જ છે. તો આપણે પણ કેવી રીતે સફળ થઈ શકીએ એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. આપણે જોઈએ એમની શું પોઝિશન થઈ હતી. आज के इस कार्यक्रम में मुझे आमंत्रित करने के लिए मैं अंबानी और रिलायंस